એ આજ પરદાન બોલાવે રાજમાતા આવજો રે એ આવજો એ આજ માં પૈડા તમારા કામ પરદાન બોલાવે રાજમાતા આવજો રે હાજી પરાધાન બોલાવી રાજમાતા આવ્યા રે હે આવ્યા રાજની દરબાર પરાધાન બોલાવી કોઈ દિવસનો સમય ન હોય વીરા અત્યારે રાજ દરબારમાં માતા મીનળદેવીને યાદ કરવાના કારણ શું છે વીરા મહારાજ માતા કામ તો આપણા મહારાજના બેડા છે ઘણું સારું વીરા તમને જાજી ખમાયું બાંધવ તમને જાજી ખમાયું અહો જાટલા આટલા વર્ષના વાણા વાઈ ગયા કોઈ દિવસ મારા સ્વામીના દલડા ઉદાસ જોયા નથી આજે સવારના સૂર્ય ઉગતાની સાથે રાજન તો નગર ચર્ચાએ ગયા હતા પરત ફરતાની સાથે એમના મુખ કેમ ઉદાસ જણાય છે કોણે તમારી મારા સ્વામીની આવતે વળી કડવા વેણ કીધા હશે એ રાજનના દલડા ઉદાસ જણાય છે તો લાવ ચરણોમાં લાખ લાખ વંદન કરું ભની હકે તો હૈયાનો બોજ હળવો કરું હે આજે સતી રે એ આવીની રાયની ચરણી નમે એ વાદનું કરી રમવા રાણી રે એ આવીની રાયની ચરણી નમે હે હાજી રાણીને એ જોઈને રાજની અવાડો ભર્યા એ નેડ લે આસુડાની ધાર રાણીને એ જોઈને રાજની અવાડો ભર્યા હે હાજી તમે રે એ ગયા તા રાજમાં નગારા ફરવા
હે આજી નગર ની વાટ નાથ કોણિયા પામાન કર્યા હે આટલા દુભાઈવા કોણ દિલ તમે રે એ ગયા તા રાજમાં નગારા ફરવા હે આજી રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા નથી હે એવો મારું તુરે થયો યમરાજ રાણીના એ બોલાવ્યા રાજવી બોલતા નથી હે આજી નવારે એ બોલો તો રાજવી જીવાડો રે જાય એ પાલમાં જાશે રાજન મારા પ્રાણ નવારે એ બોલો તો રાજવી જીવાડો રે જાય હે આજે રાજન કહું ને રાણી સાંભળો ને હે આજ મારા રાજન એ કહે ને નારાયણ સાંભળે રે હે કરું મારા દિલડાની વાત રાજન કહું ને રાણી સાંભળો ને હે હાર ખે કરો દલડાની વાત રાજન એ કહે ને નારાયણ સાંભળે રે હે આજે વાવણીએ જતા રે ખેડૂત પાછા રે વળે હે આજી વાવાણીએ એ જ તારે ખેડૂત ભાઈ પાછા કેમ વાળે હે સુકન એને માથે રારે થાયાના તેડ બાજા તાર ભરી પાછા રે વળે એ સુકનીએ ને માઠેરા એ જણાયાડુલે એ જ તારી રબારી પાછા કેમ વાળે હે આજે આપણી રયત સતિયાવા મેળા રે બોલે હે આજી રાજની એ રયાત આપની મીણાલા બોલે હે અજમલ વાંચ્યો અમારા નાથ. આપણી રયત સતિયાવા મેળા રે બોલે એ જેવા લેખા વિધાતા એ આપણા લેખ લેખની એ મથે રે મેઘ કોઈ મારતો નથી હારી આજ રાણી રે કહું ની રાજન મારા સાંભળો ને કહો રાણી કરું તમને મારા દલડાની વાત આજ રાણી રે કહું ની રાજન મારા સાંભળો ને હારી આજ લાસાની લાખામી મની મારી દીકારી રે
મારા નાથ, આજે એક નહીં પણ ત્રણ ત્રણ દીકરીઓ આપણા આંગણિયામાં રમતી હોવા છતાં આજે આપણો વાંજો અવતાર શા માટે કહેવાય મારા નાથ? આપણે વાંજા શા માટે કહેવાય? હા સતી, એ વાત તો હું પણ જાણું છું રાણી. કિલાસા, લક્ષ્મી, સગુણા ત્રણ ત્રણ દીકરી આપણા આંગણે રમે છે. પણ સતી, શું આપ નથી જાણતા રાણી કે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય કે જેને આજ પ્રણાવશું પછી કાલ પુત્ર અને સાસરે વહી જશે. સતી, પણ સતી, કદાચ સંતાનની અંદર બાડો બબડો કે લોલો લગડો જાય કોર હોત તો આપણા ગયા પછી આ પોકરણ ગઢની રાજગાદીનો વારસદાર થાત રાણી. નહીતર તો એક દિવસ આપણા રાજને મણમણના તાળા દેવાશ. સતી, મણમણના તાળા દેવાશ. તો સતી, મારે કાશી વિશ્વનાથના શરણે જાવું છે. જવાની મને રજા આપો સતી, જવાની રજા આપો. સત્ય વાત છે મારા નાથ, પણ આ તો હવ વિધિના લેખ કહેવાય રાજન. એમાં મેખ મારનાર આપણે એ કોણ? ભાગ્યના ભરોહે જીવન જીવશું અને જે ભગવાને ત્રણ દીકરી આપી છે ને એના દીકરા સમજીને આપણું આંખો વિતાવી દેશું મારા નાથ, આપણું જીવતર વિતાવી દેશું. અને હા, આપા પુત્રના વેગોમાં આટલા બધા અધીરા બન્યા હોય ને રાજન, તો વગડે તો હું તમને જરૂરથી વડાવીશ. પણ જતા પહેલા આપણા રાજમાં રમતી દીકરી સગુણા આજે વિવાહને ઉંમર લાયક થઈ ગયા છે રાજન. તેના લીવડા શ્રીફળ લઈ દેશ અને પરદેશ મોકલાવો. રૂડા લગનિયા લેવડાવો, હાથે રોડી મેંદી મુકાવી, પંડે પીઠી ચોડાવી વન જાવ ને રાજન. રાણી તમને હસતા મુખે વિદાય આપશે. ભલે સતી. અરે વિરા પ્રધાન, કહો મહારાજ. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ.